ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન 8 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોય તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ત્યારે ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો ઇન્દ્ર ભારતી બાપુ ગેટ અને દુધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિવત પૂજા કરીને પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો। ત્યારે ભાવિકોના ઘસારાને ધ્યાનમાં રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો અને રાતના 8 વાગ્યા સુધીમાં 1.1 લાખ ભાવિકોએ વિધિવત પરિક્રમાનો આરંભ કર્યો હતો। જે પૈકીના 4 લાખ ભાવિકો હાલ તળેટીથી લઈ પરિક્રમાના રૂટ ઉપર જ છે, જ્યારે બાકીના 3.1 લાખ ભાવિકો નળ પાણીની ગોળી વટાવી દીધી છે। દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ઘસારો ઓછો રહ્યો હતો, કારણ કે વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ઘસારો ઓછો હતો, પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તળેટી તરફ આવતા નજરે પડ્યા હતા। ત્યારે રસ્તામાં અન્નક્ષેત્ર હરિહરના નાદ સાથે ભજન અને ભક્તિ અને ભોજનમાં ત્રિવેણી સંગમ સર્જાયો હતો। ત્યારે આ વર્ષે લીલી પરિક્રમામાં એક દુઃખદ ઘટના બનવા પામી છે। લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી કુલ 8 લોકોના મોત થયા હોય તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તો દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયો માટે આટલું, ફરી મળીશું બીજા વિડીયોમાં।